હે રીસાણી જજાનું મારે બોલતી નથી, બોલવાની છે મને બાધા લીધી. જાનુડીને ખજૂર ખવડાવો, જાનુડી મૂળમાં નથી, મારી જાનુડીને ખજૂર ખવડાવો, એ જાનુડી મૂળમાં નથી. ભાઈ ધંધો કરવાની ઈચ્છા નથી? અરે ધંધો કરવાની તો ફૂલ ઈચ્છા હે કાળું, પણ હું કરવું યાર, પ્રેમ થઈ ગયો. હું લે સાંભળ, હવે તું આવ્યો જો તો કહી દઉં, હું તને તો ખબર હે હું રિક્ષા હલાવતો, તો એક દિવસ રિક્ષા લઈને જાતો તો કાલાવા રોડ ઉપર, અને એક કોલેજ વાળી છોકરી હતી, મને આમામ 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 કર્યું, તો મેં તો રિક્ષા ઊભી રહી ગઈ. આપણે તો દિલના મોરા માણા, રિક્ષા ઊભી રહી ગઈ. મને કે આમ જાહો, મેં કીધું ક્યાં? એ કે તમે લઈ જાઓ અહીંયા. તો મેં કીધું હાલો. બેહાડી કાચમાં, ઈ મને જોવે, હું એને જોઉં કાચમાં. બેયની આંખું મળી, ટોટલ 4 આંખું હતી, કારણ કે બાજુમાં કોક હતી, એટલે બેયની આંખું હતી. મેં એના સામું જોયું, એને મારા સામું જોયું, અને આવું રોજ ચાલુ રહે કાળું. પછી મેં ઉતારી દીધી એને. હવે કોઈ જ આગળ ન થયું. આ એમ કેતો રે તો મને એમ થાય કોક બોલે, એટલે પછી એવું થયું કાળું કે હેને એ બીજે દી હું ત્યાંથી પાછો એ જ ટાઈમે ગયો, તો એ ઊભી હતી, પાછું આમ 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 કર્યું, તો મેં પાછી ઊભી રહી હતી. તો મને કે, મેં કીધું ક્યાં જવું હે? તો કે તમે લઈ જાઓ અહીંયા. આવું 5, 7, 8, 10 દી હેલું કાળું. અરે પછી હું કહું કાળું, પછી તો એને દાંત કાઢવા માંડ્યા, સ્માઈલ આવતી આમ તો. પછી તો મને ગલગલિયા થવા માંડ્યા. મેં કીધું હા મોજ, આ રિક્ષા વાળો આ. એટલે એને 10-15 દી કાઢું આવું હાલ્યું. પછી પૂછવું થયું, પછી હું થયું કાઢું વાતચીત થતી. મને એક તમારા મને કઈ ઇન્સ્ટા વાપરો? હવે અત્યારના જમા આપણે તો રિક્ષામાં જ ઇન્સ્ટાનું આઈડી રાખ્યું હોય. ઇન્સ્ટા એટલે ઇન્સ્ટામાં મને મેસેજ આવ્યો કે હાય, અને મેં કીધું હાય. પછી કે કેમ હો? મેં કીધું તમારા પ્રેમમાં ગાંડો હું. હા હા, પ્રેમની શરૂઆત વરસાદની મોસમ, વરસાદ પડતો તો ઠક 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 ઠક, મારું દિલ થતું હતું ઠક 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 ઠક, રિક્ષા હલતી હતી ઠક ઠુક 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 ઠુક, અને પછી બંધ થઈ ગઈ. ચાલુ વરસાદે કાઢું. એક તો પેટ્રોલ દઈ રહ્યું, આપણે તો યાર રોજનું રોજ કરવા વાળા હોય. પછી એટલે સોરી સીએનજી આવે, પણ આ તો તને સમજી ગયો ને તું. એમ એટલે પછી આવું હે ને કાઢું 15-20 દી આવેલું. પછી મને એક દી કે આપણે હાલો પિક્ચર જોવા જઈએ. પછી અમે પિક્ચર જોવા ગયા કાઢું, અને પ્રેમ અંધાધૂન થઈ ગયો. એ મને એમ કે તમે જઈમાં? મેં કીધું હા જઈમો. તમે હંગા? સોરી એમ એવું તો ન જ કીધું હોય કાઢું, પણ ટૂંકમાં કહેવાનો મતલબ પ્રેમ ભરી વાત. પ્રેમી પંખીયા એવા ગાંડા થયા હતા કે હું કેવું. પછી તો હે ને કાઢું આવું મહિના લગી આવેલું, મળવા માંડ્યા. હું ધંધો બંધો બધું બંધ કરીને એને તેડવા મૂકવામાં જ રહ્યો કાઢું. પછી એને હપ્તો આવ્યો ને 1 તારીખે, તો મારાથી બોલાઈ ગયું. હવે તો કઈક દે કેદુની વાત, આજની ઘડી મારા દીકરા માણી હજી નથી દેખાણી કાઢું. હવે આમાં હું ધંધો માય કરવો, મારે કરું તો હું કરું, સમજાતું નથી. હવે તું હપ્તાના કરી દે તો સારી વાત. અને કાઢું કદાચ હવે તું ભાઈ જે કદી કિડની વેચીને એકને તો કઈક મેળ ખાઈ જાય આપણો. ના નથી વેચવી તો મને મારા હિસાબે રેવા દે ભાઈ. તું આવતો નહીં કોઈ દી મારી આગળ. આ રિક્ષા ને હાજી ડેમ ચાલુ, રિક્ષા હાજી ડેમ હોરી કરી દેવી. ભાગ આવતો નહીં કોઈ દી. હું કે મોટા? અરે હું થયું ભાઈ તને? અરે ભાઈ વાત જવા દે, હું થાય. એક તો હાઈટમ આઈટમ ઉપર આવે હે, શું કરવું? ધંધા નથી, સમજાતું નથી ભાઈ. અરે ભાઈ મન ફેરા મારવા તો મારે હે. મારે આખો દી સવારે 6 વાગ્યામાં ઉઠીને 6 વાગ્યા લગી ફેરા જ કરવા ભાઈ, પણ ભેગું નથી થતું. પૂછ કેમ? ઈ મારે કહેવાનું તને. ભાઈ તું બોલવાનો મોકો તો દે ભાઈ. તું તારું દુઃખ ભરી કહાની મને કીધા જ રાખસ ભાઈ. હું થયું હવે? બોલ નિરાતે બોલ. સીએનજી ગેસ નથી, એમાં કામ કરીને હોમ ઓપ્શન નખાવી તો 2-3 ફેરા કરી નાખી. પૈસા મારી પાસે નથી ભાઈ.
તો તમે બધા શું કરવા મારા ઘરે આવતા તો કઈ હે ને કાંદો કાઢી લેવાનું મારા આગળ? મને એમ છે ભાઈ તું ફેરા મારવા જાતો હોય તો હું બેહી જાવ ભેગો આયલો જાવ અહીંયા લગી. તમે એટલે આવો ખબર હે દુખી માળા હે અને આ જગતની માલી પાસે દુખી માળા હોય ને એની ઠોકવા એની પતર ઠાંડવા હતું એને બધા એને જ પૂછવા જાય કે શું થયું કોઈ કરોડપતિને કોઈએ પૂછ્યું કે શું થયું? આ બધું ગરીબ માણસને જ હોય શું થયું કેમ થયું શું કરવા થયું માય કરવા થયું. હવે તો સમજાતું નથી હું કરું. તું ગરીબ માણસ હો ભાઈ? તો ગરીબ જ છું ને, ખાલી 2-3 એને મર્સિડીઝ છે પણ આ તો રિક્ષા તો હું એને ફેરા કરવા રાખું. એટલો ગરીબ? તો બીજું તો શું હોય કલેજા, કઈ ઉઠતું નથી. રૂપિયા ઘણા હે વાપરવા ક્યાં સમજાતું નથી. દુબઈ ગયો તો દુબઈ વાળા કે પાછો હોઈ જા, અમેરિકા ગયો અમેરિકા વાળા કે પાછો હોઈ જા, પછી ગયો થાઈલેન્ડ તો અહીંયા તો વાત જ હું કેવી તને મારે કલેજા. કારણ કે અહીંયા મારે રિક્ષા હલાવી હતી પણ આવેલી નહીં મારાથી, કારણ કે અહીંયા છોકરી હોય ને બધી 70 કિલોની હતી ને તો મારી દીકરી આગળ હિલી ગઈ. અને ભાઈ રાજકોટ વાળા સાચવે લઈલા. સારું વાયલા ભાઈ એને કે વિડીયોનો પબ્લિક થાકી જાય. કલેજા આવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો. મોજ આવે તો જ આવે ને જીત હોય ને બા આવડિયામાં આવજો.